પરોપકારી જીવ એ જીવ છે, તો આપણે તો માણસ છે સાહેબ. બીજાના માટે હું તમે વિચારવા માંડીએ ને, બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય, એવા જ્યારે આપણા વિચારો આવે ને, એટલે હરિ આપણા માટે વિચારવા માંડે. એ બંધાયેલો છે કે તમે બીજાના માટે વિચારો એટલે હું તમારું વિચારીશ. અર્જુન અને ભગવાન નીકળ્યા બજારમાં. ભિખારી ભીખ માંગતો, એટલે અર્જુને કીધું પ્રભુ આ ભીખ માંગે આનું કેમ પૂરું પડે, આને કંઈક આપી દો ને, આનું જીવન આ માંગવું ન પડે એવું કંઈક કરી દો ને, તમે તો પરમાત્મા છો. ભગવાન કે અર્જુન હવે એના ભાગ્યમાં નથી, એને કેમ આપવું? મારે ઘણું દેવું છે પણ હવે એની પાત્રતા નથી, એને આપવું કેમ? એટલે અર્જુને કીધું પ્રભુ હવે તમે આપવું નથી, નકર એને આપો તો કેમ ભાગ્યમાં નથી, આપી દો તો એકવાર આપી દો, એ લઈ જ લેશે. ભગવાને કીધું કે અર્જુનજી નહીં માને તો એક કામ કરો, તમે આપો, તમારી પાસે છે ને તમે આપી દો, તમને એમ ન થાય કે ન આપ્યું. એટલે અર્જુન બાજુમાં જઈ ઓલા ભિખારીને હાથમાંથી સોનાની વીંટી કાઢી, અને એવી કિંમતી સોનાની વીંટી અર્જુને પેલા ભિખારીને આપી દીધી. લ્યો, ભીખ નો માંગશો. એ ઊભો થઈ ગયો, રાજી થઈ ગયો, વીંટી લઈને હાલતો થયો ને, બાજુમાંથી એક ચોર આવ્યો ને આંચકો મારીને વીંટી લઈને ભાગી ગયો. પકડો પકડો પણ ત્યાં નીકળી ગયો. હવે આમ અર્જુન ને વી ગયા ભગવાનને, આમ ઓલો વીંટી લઈને વી ગયો, ઓલો તો હતો એની પાછો માંગવા બેસી ગયો, ભાગ્યમાં નહીં ને. હવે અર્જુનને ભગવાન પાછા વળ્યા એટલે અર્જુને જોયું આને મેં હમણાં જ આપ્યું હતું, પાછો માંગે હે. પાછા અર્જુનજી ગયા, પેલા તને હોનાની વીંટી આપી તોય ઈ કે પણ ભગવાન ઈ તો કે ચોરી થઈ જઈ, કે ચોર લઈ ગયો એમ. એટલે અર્જુનજીએ હાથમાં હીરો પહેર્યો હતો, સાચો ઝવેરી હીરો, નંગ. એ નંગ આમ છૂટો કરી કાઢી, એવો કિંમતી નંગ હીરો ઈ આપ્યો કાલે, હવે આ લઈ જા. હવે ઈ લઈને ઘરે આવ્યો, રાજી થઈ ગયો, માંડ્યો વિચારવા કે આહા આ હીરો વેચીને બંગલા બનાવી દઈશ, ગાડીઓ લઈશ, છોકરાને ભણાવીશ ને, માંડ્યો વિચારવા, 8-10 જોડી કપડા લઈ લઈશ ને, આરામ થઈ જવાનો, એસી મૂકી દઉં એક બેન. વિચાર આપણા જ આવે ને, સારું મળે આપણું જ કામ. એ વિચાર કરતો કરતો ઘરે આવ્યો, અને ઘરે આવીને હીરો મૂકવો ક્યાં હોય? ગરીબ માણસ હોય, માંગતો હોય, એની ઝૂંપડીમાં તો બીજું રહેઠાણ કંઈ હોય નહીં, એની પાસે કે લોકર કે તિજોરી હોય નહીં. એટલે પાણીનો ઘડો હતો ને, ખાલી ઘડો, એમાં હીરો મૂક્યો. ખવારી વેચી આવીશ, સવારે આને છે ને વેચીને રૂપિયા લઈ આવીશ. એ પાણીનો ઘડો પાણી યારે પડ્યો, ખાલી એમાં મૂકી દીધો, એમ કે ખોવાય નહીં, આ હીરો કિંમતી. અને હુઈ ગયો અને વિચારે ચડ્યો કે આહા 3 માળની બિલ્ડિંગ દેખાય ને, અંદર એસી ને ગાડીઓ. પછી મીંડો મોટા મોટા સપના જોવા. એ સપનામાં રાતે મોડે સુધી જાગ્યો, એટલે વહેલા ઊંઘ આવી, એટલે સવારમાં આંખ ઉઘડી નહીં, કારણ કે પછી થાક લાગે ને, એટલે હુઈ ગયો કસકસાટ થાકીને. હવે એની પત્ની વહેલા જાગીને એને ઘડો ઉપાડ્યો નદીએ પાણી ભરવા. એને ખબર હોય ને કે આમાં ઓલો હીરો મૂક્યો. એ જઈને આમ કરીને નદીમાં ઘડો બોલ્યો, એટલે હીરો વી ગયો, પાણી ભરીને આવી. ઓલો આવીને જાગ્યો ને પછી તો 2 ફાકડો થયો ને, કારણ કે એમ આ બધું ગુમાવી દીધું એમ. એની પત્નીને પૂછ્યું કે આમાં હીરો હતો ક્યાં ગયો? કે શેનો હીરો? કે આમાં મેં મૂક્યો. કે મને થોડી ખબર હોય, હું તો કે નદીએ પાણી ભરવા ગઈ હતી. આને વિચાર આવ્યો કે આપણા ભાગમાં નથી ગયું. પાછો આવીને માંગવા માંડ્યો. પાછા બીજે દી અર્જુન ને ભગવાન નીકળ્યા ને અર્જુન જોઈ ગયો કે આને તો આજે માંગવાનું ચાલુ કર્યું. પણ આજ અર્જુન કાંઈ બોલે ને, એ પેલા ભગવાને એ બાજુ ડગલા માંડ્યા. કૃષ્ણ પરમાત્માએ જઈને 2 સિક્કા આપ્યા એને. આપણા રોકડા સિક્કા આવે ને રૂપિયાના, એવા 2 નાના સિક્કા આપ્યા, રૂપિયા જેવી કિંમતના. અર્જુને વિચાર્યું કે આને મેં હોના આપ્યા, હીરા આપ્યા, આના ભાગમાં નથી, ભગવાને 2 સિક્કા આપ્યા, આમાં કાંઈક રમત છે, ભગવાનની કરામત છે. એટલે ભગવાનને જવા દીધા ને અર્જુન એની પાછળ ગયો. ઓલો માણા ઊભો થઈ ગયો ને, 2 સિક્કા મળ્યા એટલે હાલતો થઈ ગયો. ભગવાનને કે તમે જાઓ, અર્જુન કે હું આવું. કારણ કે અર્જુનને જાણવાની જિજ્ઞાસા જાગી. ભગવાન કહેતા હતા કે આના ભાગમાં નથી ને આને આપ્યું એટલે કાંઈક છે. મેં આપ્યું તો છે નહીં, ભગવાને આપ્યું એટલે હવે, કારણ કે ભગવાનની રમત જ એવી. કૃષ્ણ પરમાત્માને બધાય કાર્યો એવા તમે જુઓ, એને એમ થાય ને કે આને નિહાલ કરી દેવો કરી દે. એને એમ થાય કે આને અહંકાર આવ્યો તો ઘડી પલમાં પરમાત્માને અહંકારને ઉતારી દે. પછી બાજુમાં બેસવાવાળા રૂક્ષ્મણી હોય તો અહંકાર આવે ઉતારી દે ભગવાન. આવું ચિત્ર એટલે ભગવાન દ્વારકા વાળો. અર્જુનજી પાછળ ગયા, આના હાથમાં 2 રૂપિયાના 2 સિક્કા લઈને એને વિચાર આવ્યો આમાં શું કરવું, આમાં શું આપણું વળે.
2 રૂપિયામાં થાય શું? એમાં એક માછીમારનો દીકરો માછલીઓ લઈ સરોવરમાંથી માછલીઓ કાઢીને કોથળી ભરીને આવતો હતો. એમાં એક માછલી અંદર તડ પડતી હતી, જીવતી હતી, થોડું પાણી છે ને એટલે જીવતી તડ પડતી. આને વિચાર આવ્યો કેવા 2 રૂપિયામાં મારું તો કંઈ થવા નથી, લાઈને 1 રૂપિયો આપીને માછલી લઈને આને જીવાડી દો, કોકનો જીવ તો બચે ને, મારું તો કંઈ થવા નથી, લાઈને આનો તો જીવ બચે ને. એ કે આને આપી છે માછલી, કે કેટલા રૂપિયા? રૂપિયો. કાલે એ રૂપિયો આપી દીધો, માછલી લીધી અને બાજુમાં સરોવર. એને એમ થયું કે આને જીવાડી દઉં. જો બીજાના માટેનો એને વિચાર આવ્યો, કોકના માટે વિચાર આવ્યો, મારું કાંઈ નહીં થાય પણ જીવાડી દઉં. એ માછલીને આમ સરોવરમાં નાખવા ગયો ને ત્યાં મોઢામાંથી ઓલો હીરો પડ્યો. જે હીરો એનો પત્ની પાણીમાં લઈ ગઈ ને ઘડો નાખ્યો, એ આ માછલી ગળી ગઈ. જેવો આમ માછલી ફેંકવા ગયો ને ત્યારે હીરો નીચે પડ્યો. હીરો આવ્યો એટલે એને પકડીને તરત કીધું મળી ગયો, મળી ગયો. એ મળી ગયો નો પોકાર કરતો ને તો ઓલો ચોર બાજુમાંથી નીકળ્યો, એને ખબર પડી કે આ મને ઓળખી ગયો, એટલે જ રાડ્યું પડે મળી ગયો, મળી ગયો. ઓલો આવ્યો એટલે કાંઈ કોઈને કહીશ નહીં, ભલા તારું હતું મને ખબર નથી, એટલે પાછી એ વીંટી પાછી આપી દીધી. આ બધું ચિત્ર અર્જુન જોવે. અર્જુન કે મેં બધું આપ્યું, એ ગુમાવી દીધું, આ ભગવાને 2 રૂપિયા આપ્યા, આને પાછું મળી ગયું, આ છે શું? પછી ચિંતા થાય ને અર્જુન ગયો ભગવાન પાસે. ભગવાન તો બધું જાણતા. ભગવાન કે મને કાંઈ સમજાતું નથી, કે મેં એને હોનાની વીંટી આપી તો એ કાંઈ ન કરી શક્યો, એને એવો કિંમતી હીરો આપ્યો તો એ કાંઈ ન કરી શક્યો, તમે 2 રૂપિયા આપ્યા ની નિહાલ થઈ ગયો. આનું કારણ એ ભગવાને કીધું કે તે હોનાની વીંટીને હીરો આપ્યો ને તારી પોતાના વિચાર કરતો હતો, બંગલા બનાવવું ને ગાડીઓ બનાવવું ને ઐશ્વર્યથી જીવવું, અને મેં 2 જ રૂપિયા આપ્યા ને એ રૂપિયામાં એને બીજાનો વિચાર કર્યો, એને પરમારથ કર્યું કે આ માછલીને જીવાડી દઉં. બીજાનો વિચાર કરો ને એટલે હરી તમારો વિચાર કરે સાહેબ. તમે બીજાના માટે વિચારતા થઈ જાઓ એટલે પ્રભુ કે હું તમારા માટે બેઠો જ છું, બસ ભરોસો કરીને બીજાના માટે વિચારો, બીજાનું ભલું થાય એમાં તમારો રાજીપો રાખો. અરે કાંઈ ન કરી શકો ને કોઈને કાંઈ આપી ન કહો કાંઈ નહીં, પણ કોઈની ઈર્ષા ન કરશો, કોઈની નિંદા ન કરો, કોઈની ટીકા ન કરો, હરી રાજી થઈ જાય સાહેબ. અને જ્યારે જ્યારે આવા પરમાર્થથી જીવડાવવા દુનિયાની અંદર ભગવાનને પોકાર કરે ને ત્યારે ત્યારે મારો હરી આવે છે. Pick your preferred investment with Angel One. Open free Demat account today. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. ભગવાનને પોકાર કરે ને ત્યારે ત્યારે મારો હરી આવે છે. જેવા જેવા ભક્તોએ ભગવાનને યાદ કર્યો ને ત્યારે ત્યારે ભગવાન એની ભીડ ભાંગ